વડાપ્રધાન મોદીજીના જન્મદિને હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂજ્ય ડોંગરે મહારાજ શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સ્વચ્છતા હી સેવા અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવતી હોય નવાપુરા વિસ્તારમાં આવેલ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળાના બાળકોએ સ્વચ્છતાને લઈને રેલી કાઢી હતી, જેમાં બાળકોએ પ્લે કાર્ડ સાથે લોકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સૂત્રો સાથે જાગૃત કર્યા હતા। આ રેલી પૂજ્ય ડોંગરેજી મહારાજ શાળા થઈને આસપાસના વિસ્તારમાં ફરી હતી અને સ્થાનિક લોકોને ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા। આજરોજ વહીવટી વળમાં 13માં માનનીય શ્રી વડાપ્રધાનશ્રીનો ગઈકાલે જન્મદિવસ હતો, એના સંદર્ભે પખવાડિયાનો કાર્યક્રમ છે। સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજરોજ અમારે ડોંગરેજી સ્કૂલમાંથી સ્વચ્છતા બાબતે રેલી કાઢવામાં આવી હતી અને સવારે શક્તિવાર સર્કલથી દશામાના મંદિર સુધી સઘન સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અહીંથી રેલી કાઢી નવાપુરા ભોઈવાડાથી લઈને ખારવાવાડ થઈ મુસ્લિમોલા થઈ ને સીધો કેવડા બાગ થઈને સીધા સ્કૂલમાં હમણાં આવ્યા છે। સાથે અમારી સાથે વોર્ડના કાઉન્સિલર શ્રી જાગૃતિબેન કાકાજી, ધર્મેશભાઈ પટણી સાહેબજી અને સ્થાયી સમિતિ શિક્ષણ સમિતિના સભ્યશ્રી અમારા દિનેશભાઈ કહાર, શાળાના આચાર્યશ્રી તેમજ તમામ બાળકો અમારી સાથે આજે હાજર રહ્યા હતા અને રેલી કાઢીને સંપૂર્ણ સારી રીતે પાર પાડી છે।